કર્યું હોય, ભાવે કભાવે તારી ભક્તિ કરી હોય મારા નાથ, તો સદાયને માટે અમારા ભેરો રહેજે, સદાયને માટે અમારા ધારેલા કામો કરજે મારા નાથ. કારણ કે આપણે ભક્તિ કરી શકવાના નથી, આપણી તાકાત બહારની વસ્તુ છે. નરસિંહ મહેતા કરે, મીરાબાઈ કરે, સબરીબાઈ કરે, એવી ભક્તિ આપણે કરી શકીએ નહીં. કારણ કે સતયુગમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભક્તિ કરવી એ ખાડાની ધાર જેવી, તલવારની ધાર જેવી છે. પણ કળિયુગની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભક્તિ ખાલી ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી તમે ભક્તિ કરો ને તો તમારી ભક્તિ સફળ થાય. શેઠ સગાળશા ને ચંગાવતી રાણીને જ્યારે કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયો ને, કેલૈયાનો વધ થયો, ખાંડણિયામાં ખાડ્યો એને, અને અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયો. એટલે આ શેઠ સગાળશા ને ચંગાવતી રાણીએ કીધું કે હે પ્રભુ, સામે કળિયુગ આવે છે, અને કળિયુગમાં જો આવી પરીક્ષા તમે લેશો ને અમારી લીધી એવી, તો મારા નાથ તમને કોઈ માનશે નહીં. એ કાળિયા ઠાકર, સામે કળિયુગ આવે છે, પરીક્ષા લેજો, પણ એમની જલ્દી વારે થઈ જજો મારા નાથ, અમારા જેવી કપરી પરીક્ષા લેતા નહીં. આ કૃષ્ણ પરમાત્મા સાહેબ જુનાગઢની અંદર આ નરસિંહ મહેતાને 52 વખત પરચા દેવા માટે આવ્યો. આ નરસિંહનું ભજન કેવું હશે, મીરાબાઈનું ભજન કેવું હશે સાહેબ. નરસિંહ મહેતો હુંડી લખે ને મારા નાથને એના વાણોદર બની અને હુંડી સ્વીકારવા આવવું પડે. નરસિંહ મહેતાના બાપનું હરાદ માટે નરસિંહ મહેતો ભજન ગાવા માટે વાણિયાની દુકાન બેહી દે અને ભૂલી જાય કે મારા બાપનું હરાદ છે. કૃષ્ણ પરમાત્માને આવવું પડે નરસિંહ મહેતા બનીને ઘી આલવા માટે મારો નાથ આવેલો. બોલો, અરે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ, વડનગર, આપણી બાજુનું વડનગર સાહેબ, દૂર ક્યાંય જવાનું નથી. આટલા પુરાવા, આ બધું કઈ ખોટું ના હોય યાર. આ શ્રદ્ધાનો વિષય છે, મૂર્તિ બોલે નહીં સાહેબ, પણ એના ઉપર ભરોસો રાખવો પડે કે આ ભગવાન રામચંદ્ર મારું કામ કરશે, કાળિયો ઠાકર મારું કામ કરશે. પણ અત્યારે તો આ સમજણ જીવનમાંથી જતી રહી છે, એના ઉપર ભરોસો નથી આપણને. કરશે કે નહીં કરે, ના કરે એટલે તરત બીજો ભૂવો બદલી દઈએ આપણે કે હમણાં મજા નહીં આવતી, કે હમણાં સંદીપભાઈ બરોબર ધૂણતા નહીં, કે નહીં માતાજી બરોબર આવતો નહીં. ભાઈ એના ભરોસે રેવાયજી, ભરોસે રેવાય, એમાં બીજું ડાપણ ના ડોળાય. ભાઈ એના ભરોસે રેવાયજી, એના પર ભરોસો રાખવો પડે તમારે. સમજણ જીવન માંથી જાયજી, સમજણ નથી માણસનામાં, અરે જીવન માંથી જાય, પછી જોયા જેવી થાય. આ સમજણ જીવન માંથી જાયજી, પિતાના વચન ખાતર હેજી ઓલા રામ જીવનમાં જાયજી. પિતાના વચન ખાતર એ મારો રામ વનમાં જાયજી. આજનો રામલો, આ કળિયુગનો રામલો, એના બાપને વૃદ્ધાશ્રમમાં મેલવા જાય. આ સમજણ જીવન માંથી જાયજી. મંદિરિયામાં
બેઠા બેઠા મારા પ્રભુજી મુજાયજી, ભાવ વિનાના ભક્તો આવે ભાઈ, ભાવ વિનાના એ ભક્તો આવે ને દસ્યુ ફેંકતા જાય, આ સમજણ જીવન માંથી જાયજી. ભગવાન એમ કે છે કે મારા મંદિરિયામાં બેઠો બેઠો મને પણ મૂંઝવણ થાય છે, ભાવ વગરના ભક્તો આવે દસ્યુ ફેંકતા જાય છે, આ સમજણ જીવનમાંથી જતી રહી છે. સાહેબ, કૃષ્ણ પરમાત્મા નરસિંહ મહેતાની દીકરી કુંવર એના વડનગર એની હાહરે કુંવરબાઈના દેરાણા જેઠાણાનો મામેરાનો પ્રસંગ ચાલે એટલે કુંવર મૂંઝવણમાં પડી કે આ બધાના પિતાજી એમનું મામેરું લઈને આવ્યા, મારો બાપ મહેતાજી મારું મામેરું લઈને આવશે કે નહીં આવે. ઘડીકમાં ઓરડામાં જાય, ઘડીકમાં બહાર આવે, હૈયામાં થળક ઉથળક થવા માંડ્યું છે. મારો બાપ નહીં આવે તો મારી હાઉ મને મેણા મારી નાખશે. પાછળનો દરવાજો ખોલી કુંવર દોડતી જાય અને જોવે, અને પાછી નિરાશા મળે એટલે ઊભી વિચાર કરે કે મારો બાપ મહેતાજી આવશે કે નહીં આવે. કુંવરની હાહુમાં પાછળ આવ્યા, કુંવરને ચૂંટલો ભર્યો. કુંવર બહુ કોની વાટ જોવો છો તમે? હાહુમાં આ બધાના બાપ એના મામેરા લઈને આવ્યા, મારો બાપ મહેતાજી મારું મામેરું લઈને આવશે કે નહીં આવે. કુંવર, કયો તારો બાપ? ઓલો નરસિંહડો, ઓલો ભગતડો. અરે એની પાસે શું હોય તે લઈને આવવાનો, ખોટી વાટ જોવે છે તું. એની પાસે શું હોય તે લઈને આવવાનું, ખોટી આશા રાખે છે, ને છતાંય તને એટલી બધી લાગણી હોય તારા બાપ ઉપર. તું કોક માણસને મોકલ જુનાગઢમાં પથરા વધારે છે તો એક બે પથરા લેતા આવે તો મામેરામાં કંઈક મૂક્યું છે એવું લાગે. મેણું માર્યું સાહેબ, મેણું માથાનો ઘા જીભ ઉપર વાગેલું હોય ને ભાઈ, એક બે દિવસમાં મટી જાય, પણ જીભથી વાગેલા શબ્દો આજીવન રૂજાતા નથી. કુંવરને મેણું માર્યું, હૈયામાં દ્રાસકો પડ્યો. આય હાય હાય હાય, મારા બાપને મેણું માર્યું. ગળગળતી દોટ મૂકી એના ઓરડામાં વહી જાય. એના ઓરડામાં સરસ મજાનું નાનું એવું મંદિરિયું છે. 2 મિનિટ મિત્ર, હમણાં બધું રવા દેજો યાર. કુંવર એના ઓરડામાં વહી જાય. ઓરડામાં કૃષ્ણ પરમાત્માનું નાનું એવું મંદિરિયું, કૃષ્ણનો ફોટો છે. મંદિર આગળ જઈ કનૈયાના હામું જોઈને કુંવરની આંખમાંથી દળ દળ આહુડાની ધાર થઈ. ભાઈ, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે કનૈયા, મેં તો તારું ભજન નથી કર્યું મારા નાથ, પણ મારો બાપ તારા ભજનમાં રંગાણો છે. હે મારા પિતાના દામોદર, મારા બાપ તારા ભજનમાં ગાડો થઈ ગયો છે. કનૈયા, મેં તો તને ઓળખ્યો નથી, પણ કદાચ આ મારી હાહુ મને મેણા મારે છે. કનૈયા, મારા બાપની આબરૂ ગઈને તો સમજી લેજે કનૈયા, તારી ભેડી આબરૂ જશે. મારા બાપની આબરૂના ધજાગરા કરતો નહીં કનૈયા. આટલું કહેતા તો કુંવરની ડેલીએ સમાચાર આવ્યા કે કુંવર બહુ તમારા બાપુ આવ્યા છે. પાછી ગળગળતી દોટ મૂકી. ભાઈ, પાછળનો દરવાજો ખોલીને જોવે છે તો એ જ ચિત્ર જેની હાહુ માએ મેણું માર્યું હતું ને, નરસિંહ મહેતા કઈ લઈને આવેલો નહીં. ભાઈ, તૂટી ગયેલું ગાડું, મરવા પડેલા બળદિયા, 4-5 સાધુડાઓ લઈને મારો નરસિંહ મહેતા ભજન ગાતો ગાતો ભાઈ આવે વડનગરની બજારમાં. કુંવરે આમ જોઈને નજર કર્યું, આય હાય હાય હાય, આ તો મારી હાહુએ કીધેલા જ શબ્દો. મારા પિતાજી કઈ લઈને આવ્યા નથી. આ જોશે ને તો મને મેણા મારી નાખશે.
કુંવરની આંખમાંથી દળ દળ આહુડાની ધાર થઈ ભાઈ. નરસિંહ મહેતાની દ્રષ્ટિ પડી કુંવર સામે. મહેતાના હાથમાંથી કડતાલ પડી ગઈ. જગતનો કોઈ એવો બાપ નથી સાહેબ દીકરીની આંખમાં આંસુ જોઈ શકે. જગતનો કોઈ એવો બાપ નથી કે દીકરીની આંખમાં આંસુ જોઈ શકે. હાથમાંથી કડતાલ પડી ગઈ. નરસિંહ મહેતા ગાડામાંથી નીચે ઉતરી અને કુંવર સામે દોટ મૂકી અને જેમ આકલિયા ભેળ પાઠે પડી અને કુંવર અને નરસિંહ મહેતો રોવા લાગ્યા ભાઈ. કુંવર અને નરસિંહ મહેતા આકલિયા જેમ ભીડ ભરાવે એમ બાથે પડી અને કુંવર રડવા લાગી. મહેતાજી કે દીકરી કુંવર શું કામ રડે છે? પિતાજી રડું નહીં તો શું કરું? કે કેમ તારે શું કરવા રડવું પડે? કે મહેતાજી તમારે આવા ડોળે આવું તું એના કરતા નો આયા હોત તો હારું હતું. મહેતાજી આ મારી હાહુ મને જોશે ને, આ તમને જોશે, આ સાધુડાઓને જોશે ને તો મને મેણા મારીને મારી નખશે, મને જીવવા નહીં દે. અરે દીકરીના ઘેર કેમ જવું, વેવાઈના ઘેર કેમ જવું એ તો થોડું શીખ્યા હોત. દીકરી હે કુંવર, દુનિયા ભલે ગમે તે કે દીકરી, પણ મારે તો દીકરીના ઘેર જવાનું હોય, મારે તો વેવાઈના ઘેર જવાનું હોય કે મારા કાળિયા ઠાકરના મંદિરમાં જવાનું હોય તો એ મારા તો આજ વેશ છે, મારા વેશમાં ફેર નહીં પડે. દીકરી તું ચિંતા કરીશ નહીં, મારો કાળિયો ઠાકર હો હારાવના કરશે. પિતાજી તમે સંત થઈ ગયા પણ અમે સંસારી માણસ કેમ જીવીએ અમારું મન જાણે છે. સાહેબ ભગતની દીકરી હોય ને એના કાળજા હહલા જેવા હોય. ભગતની દીકરી હોય ને એના કાળજા જાજુ ખમી હકે નહીં ભાઈ, એના કાળજા હહલા જેવા હોય. જા દીકરી ચિંતા કરીશ નહીં, તું તારું કામ કર, મારો નાથ કાળિયો ઠાકર હો હારાવના કરશે. હજુ કાલે ભરવાનું છે ને તારું મામેરું? કે હા પિતાજી, કાલ મારો નાથ કૃપા કરશે, મને વિશ્વાસ છે. સાહેબ તમારા ઘરે બંને દીકરા હોય, બંને દીકરાની વહુવારુઓ હોય, એક વહુવારું શ્રીમંત ઘરની હોય, એક ગરીબ ઘરની હોય. એમાં કોઈ દિવસ મતભેદ રાખતા નહીં, કારણ કે જે પૈસાવાળા ઘરની વહુ છે ને એનું પૂરું એનો બાપ કરશે, પણ જે ગરીબ ઘરની દીકરી છે ને એનું પૂરું કરવા કાળિયો ઠાકર આવતા વાર નહીં લાગે. ભલામણ કુંવર એના ઓરડામાં જાય, એનું કામ કરે. સારા સારા વેવાઈઓને સારી સારી જગ્યાએ સ્થાન આપવામાં આવ્યા છે, બેસવા માટે રૂમ આપવામાં આવી છે, સોફા પલંગ ગાદલા. નરસિંહ મહેતાને સાહેબ ભેંસો વાળા ઘરમાં ઉતારો આપવામાં આવ્યો. મહેતાજીને કોઈ વાતનું દુઃખ નહોતું, એને તો કનૈયા સિવાય કંઈ દેખાય જ નહીં. મહેતાજીને ભેંસો વાળા ઢાળિયામાં ઉતારો આપ્યો ભાઈ. પણ મહેતાજી માટે તો ભેંસો વાળું ઢાળિયું સાહેબ કનૈયાનો ફોટો મૂકે ને એટલે ભેંસો વાળું ઢાળિયું મંદિર થઈ જાય. ભેંસોની ગમાણમાં કનૈયાનો ફોટો મૂક્યો છે અને અખિલ બ્રહ્માંડના માલિકને હાથમાં કડતાલ લઈ અને કનૈયાને વિનંતી કરવા લાગે છે આ નરસિંહ મહેતા. કહે કાળિયા ઠાકર, હે અખિલ બ્રહ્માંડના માલિક, જેમ મહાભારતના યુદ્ધમાં ટીટોળીના ઈંડાને બચાવવા માટે હાથીના ગળેથી ગંઢ હેઠો નાખી અને ટીટોળીના ઈંડા તું બચાવી શકતો હોય,
તો આ તારા ભગતની આબરૂ આજ કાલે તારા હાથમાં છે. જોજે મારી આબરૂના ધજાગરા ના થાય કનૈયા. અને સાંભળી લે, મારી આબરૂના ધજાગરા થયા ને તો જગતમાં તને કોઈ ઓળખશે નહીં. ભેગી મારીએ જશે ને ભેગી તારીએ જશે. આટલું કહેતા તો બ્રહ્માંડમાં કડાકો થઈ ગયો. ભલામણ કનૈયો પોતાના સિંહાસન ઉપર તે બેઠો થઈ ગયો. અષ્ટપટરાણીઓ પૂછવા લાગી, સ્વામીનાથ કેમ ઊભા થઈ ગયા? રૂક્ષ્મણી, સત્યભામા, મારા મહેતાજીનો હાથ પડ્યો છે. મારો મહેતો મને બોલાવે છે. હવે મારે જ્યાં વગર ચાલશે નહીં. તમારે આવવું હોય તો તૈયાર થઈ જાઓ. કે ક્યાં જવું છે? કે મારે વડનગર જવાનું છે. કે કેમ? મારી કુંવર દીકરીનું મામેરું ભરવા મારા મહેતાજીનો હાથ પડ્યો છે. હવે મારે વેલડા જોડવા પડશે. હવે નહીં જાઉં ને તો બાપ મારા નરસિંહ મહેતાનું માતમ ઘટી જાહે. તમારે આવવું હોય તો તૈયાર થઈ જાઓ. હાથે અષ્ટપટરાણીઓ તૈયાર થઈ ગઈ. કનૈયો પોતાના પોશાક ઉતારી, માથે પચરંગી પાઘડી પહેરી છે, હાથમાં મોરલી લીધી છે, પગમાં રાઠોડી મોજડી પહેરી અને ઉતર્યા ભાઈ વડનગરની બજારમાં. ધીરે 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 ડગલા માડે છે. વેલડા જોડી અષ્ટપટરાણીઓને લઈને આવ્યો ભાઈ. આ બાજુ મોત નખાણી છે, મામેરું ભરાય છે. કુંવરને વિશ્વાસ નહોતો કે આજે મારા બાપની આબરૂ જવાની જ છે. કુંવર હાજર નહોતી. એના ઓરડામાં જઈને બેઠી બેઠી રડે. સારા સારા વેવાઈઓને ગાદલા ઉપર બેહાડેલા. ભલામણા કળિયુગનો માણસ તો જોવો, મહેતાજીને ફાટી જેલી તૂટી જેલી ગોદડી ઉપર બેહાડેલો. તો એને તો કોઈ વાતનું દુઃખ નહીં. એને તો વિશ્વાસ જ હતો કે મારો નાથ કરે હાચું. ધીરે ધીરે મામેરું ભરાતું હતું ને આ બાજુ કનૈયો આવ્યો ભાઈ. બાર ઉભેલા બધા મહેમાનો કહેવા માંડ્યા કે મહેમાન તમે કેમ બધા લેટ પડ્યા? બધું લાલ્યા લશ્કર લઈને આવેલો કનૈયો. હા, 10-15 ગાલ્લો ભરીને લઈને આવેલો. કે મહેમાન તમે કેમ લેટ પડ્યા? કનૈયાએ જવાબ આપ્યો કે ભાઈ અમે લેટ પડ્યા એનું કારણ છે. કે શું કારણ છે? કે અમારા શેઠ છે ને, અમારા શેઠ એ ભૂલકણા બહુ છે. એટલે મામેરાની વસ્તુ લેવાનું ભૂલી ગયા હતા, એટલે હું પાછળથી લઈને આવ્યો છું. કે કયા તમારા એવા શેઠ છે? કે અમારા નરસિંહ મહેતા શેઠ અમારા છે. કે તમે કોણ છો? કે હું તો એમનો નોકર છું. સાહેબ વિચાર કરો તમે, એનું ભજન કેવું હશે? સાહેબ અખિલ બ્રહ્માંડનો માલિક તમારો નોકર બનવા તૈયાર થઈ જાય. ધીરે ધીરે કનૈયો આવે ભાઈ મોદમાં. બધા મહેમાનો કે અહીંયા બેસો મહેમાન. રૂક્ષ્મણીને કે સત્યભામાને કે શેઠાણી તમે અહીંયા બેસો. કનૈયો કે ના ભાઈ અમારે બેહાય નહીં. કે કેમ? કે જો સુધી અમારા શેઠ મહેતાજી ગાદલા ઉપર બેઠા હોય ને ત્યાં સુધી અમારે એના લેવલે ન બેહાય. મારા શેઠનું માતમ ઘટી જાય. સાહેબ કનૈયો નીચે બેહી ગયો. અષ્ટપટરાણીઓ પણ નીચે બેહી ગઈ. અને લક્ષ્મીજી ઊભા થઈને બોલ્યા કે આ બધા આવ્યા પણ મારી કુંવર દીકરી દેખાતી નથી. ક્યાં છે? કે કુંવર દીકરી એના ઓરડામાં છે. કે બોલાવો એને. કુંવરને બોલાવવામાં આવે છે. આમ કરીને નજર ફેરવે, જોવે. કુંવરના મનમાં એવું થયું અત્યાર સુધી તો કઈ નતું, પણ હાલ મારા બાપના દામોદરે કંઈક લીલા રચી હોય એવું મને લાગે છે. મારા બાપનો કનૈયો લીલા કરવા ઉતર્યો હોય એવું મને લાગે છે. અને હૈયામાં ઉમળકો જાગ્યો ભાઈ. કુંવરની હાવમાં જે લિસ્ટ લઈને મામેરાનું બેઠા હતા ને એ લિસ્ટ આ કુંવરે ઝૂંટવી લીધું કે હાવમાં લાવો. હવે તમે વ્યવહાર કરો એમ નહીં, હવે હું વ્યવહાર કરું એમ થાય.
ઝૂંટવી લીધું ભાઈ. એક પછી એક પેરામણી આ કુંવર કરાવવા માંડી. બધાય મહેમાનોને એક પછી એક પેરામણી થવા માંડી. બધા મહેમાનો સચવાઈ ગયા, બધાની પેરામણી થઈ ગઈ. કુંવરની હાહુમાં ઊભા થઈને બોલ્યા કે કુંવર વહુ, તમારા પિતાજીને કયો, મહેતાજીને કયો કે હવે વધારે મામેરાની જરૂર નથી. બધા મહેમાનો સચવાઈ ગયા છે, હવે વધારે ભરવાની જરૂર નથી મામેરું, આટલું બહુ થઈ ગયું. શું કીધું સાસુમાં? મહેતાજીને એમ કયો કે હવે વધારે ભરવાની જરૂર નથી. સાસુમાં, મામેરું પતી ગયું નથી, મામેરું ભરવાનું હજી હવે ચાલુ થાય છે. તમે મારા બાપને મેણું માર્યું તું ને હવમાં, મારા બાપને ભગતડો કીધો તો, મારા બાપને ગરીબડો કીધો તો, મારા બાપને એમ કીધું કે તારા બાપ પાસે શું હોય તે લઈને આવવાનો. તમે એમ કીધું તું કે જુનાગઢમાં કોઈ ખેપીઓ મોકલ, કોઈક માણસ મોકલ, કે જુનાગઢમાં 2 પથરા છે, તો 2 પથરા લેતા આવે ને તો મામેરામાં કંઈક મૂક્યું છે એવું લાગે. કાઢો 2 પથરા. હવે કનૈયો પોતાની છાબડી ખોલે ભાઈ, અને 2 હોનાના પથરા કાઢી આખી નાગરી નાથમાં મૂકે. આખી નાગરી નાથ સ્તબ્ધ થઈ ગઈ, જોતી રહી ગઈ આખી નાગરી નાથ. કનૈયો ઉભો થઈને બોલ્યો કે સાંભળી લો આખી નાગરી નાથ, આ કુંવર દીકરીનું મામેરું ભર્યું ને મહેતાની, આજ પછી કોઈને મામેરું ભરવાનું હોય, આ કુંવરનું ભર્યું એટલી ભરવાની તાકાત હોય તો જ ભરજો, નહીતર આજથી મામેરા ભરવાના બંધ. હાલની તારીખમાં સાહેબ નાગરી નાથમાં મામેરા ભરાતા નથી. આ કૃષ્ણ પરમાત્માના પુરાવા. આપણી તાકાત છે આટલું ભજન કરવાની સાહેબ? એને એના ભજન ઉપર કેટલો વિશ્વાસ હશે, કાળિયા ઠાકર ઉપર કેટલો વિશ્વાસ હશે કે મારો નાથ આયા વગર રહે નહીં, મારું કામ કર્યા વગર રહે નહીં. અહીંયા સુંદર મજાનો માહોલ બની ગયો છે, એટલે સરસ મજાની આપણે ધૂન ગાઈએ. 5 મિનિટ ધૂન ગાઈને પછી ભજન રજૂ કરીને બીજા કલાકારને મારે રજૂ કરવા છે. તો અહીંયા ધૂન રજૂ થાય. કૃષ્ણ પરમાત્માને આપણે માનતા હોય દિલથી તો બધાએ ઊભા થઈ અહીંયા દર્શન કરવા આવવાનું છે. તમે લાવ્યા હોય તો ફૂલ નહીં તો ફૂલને પોખડી અહીંયા મૂકવા વિનંતી, ના લાવ્યા હોય તો એમદમ પણ દર્શન કરવા આવજો. મારો નાથ કઈ પૈસાનો ભૂખ્યો નથી, પણ તમારા ભાવનો ભૂખ્યો છે. તમે એને ભાવથી ભજન તો મારો નાથ આયા વગર રહેતો નથી.